પાટણકા ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ પાસે નાની સાઇઝના નાળાથી પરેશાન થઈ આંદોલનની ઉચ્ચારી ચીમકી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે નર્મદા કેનાલ પુલ નજીક આવેલ નાળું છેલ્લા 12 વર્ષથી ખેડૂતો માટે પીડાનું બન્યું છે કારણ. ખેડૂતોના જણાવ્યા મુજબ નાળું ખૂબ નાની સાઇઝમાં મૂકવામાં આવતું હોવાથી માટીનો ભરાવ અને હડકાયા બાવળનું સામ્રાજ્ય જામી જાય છે, જે કારણે નાળું ભરાઈ જવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને રાધનપુર નર્મદા વિભાગ કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી, જે કારણે ખેડૂતો છેલ્લા 12 વર્ષથી ખેતરોમાં ખેતી કરી શકતા નથી. જમીનમાં સતત ભેજ રહે છે, જે કારણે ખેતી અશક્ય બની છે. આ નાળાની યોગ્ય રચના ન હોવાના કારણે પાટણકા ગામના અનેક ખેડૂતોની જમીન વાવેતર માટે અજોગ બનતી ગઈ છે. ખેડૂતો છેલ્લા 12 વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને અનેકો વખત તંત્ર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. હવે ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નાળું મોટી સાઇઝમાં નહીં મુકાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરશે. આ માંગણી કરતા ખેડૂતોના નામ પૈકી આયર મહાદેવ ડાયા, આયર જેઠા ડાયા, આયર નારાયણ મહાદેવ, આયર પાતા મહાદેવ, આયર પૂંજા રાણા, આયર વસરામ રાણા, આયર રાણીબેન મહાદેવભાઈ, આયર મહાદેવ ખોડા, આયર રાણા ભૂરા, આયર કરસન ખોડા, જે તમામની જમીન પાટણકા ગામના સર્વે નંબર 304, 305, 306, 307, 308, 309, 310 આ સર્વે નંબર આવેલ છે. ખેડૂતોની માંગ છે કે રાધનપુર નર્મદા નિગમ તાત્કાલિક આ મામલે ઝડપથી કામગીરી કરવામાં આવે અને મોટા માપનું નાળ મૂકે, જેથી તેઓ ફરી ખેતી કરી શકે. તંત્ર દ્વારા જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન ઝડપ પકડી શકે છે અને તાલુકામાં ખેતી સંબંધિત મુદ્દો વધુ ગંભીર બની શકે છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. શું તમારું નામ? આયર હરેશભાઈ મહાદેવભાઈ. ગામ તમારું? પાટણકા. હવે શું તમારી રજૂઆત છે? હવે અમારી રજૂઆત એ છે કે આપણે આ જે નર્મદા કેનાલ બનાવી એમાં જે આગળ અહીંયા નાલું બનાવેલ છે, બાબરા પાટણકા પુલ કહેવાય એની જોડે જે નાલું બનાવ્યું એ નાલું નાની સાઈડમાં બનાવ્યું છે. એ નાલું અમારી સરકારની એટલી રજૂઆત છે રાધનપુર નર્મદા નિગમને કે આ નાલું મોટી સાઈડમાં કરે ને અહીંયા ત્યાં 500-700 મીટર છેટે સુધી આની જે નાઈ ખોદલ છે એ નાઈ પથ્થર પેચિંગથી પેક કરી દેવામાં આવે, નકા વર્ષો બાવર થઈ જાય છે અને નેરી બુરાઈ જાય છે. ને અમારા 10 થી 12 ખેતર છે એ અમારે આ વરસાદની સિઝનમાં ભરાઈ જાય છે, કોઈ વાવેતર થતું નથી. એટલે અમારી સરકારની એટલી રજૂઆત છે નર્મદા નિગમ રાધનપુરને કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને આ નાલું મોટું આથી ચિંતાની માર્ગે પણ ચાલશે. બરાબર. આ કેટલા વર્ષોથી આ તકલીફ છે તમારે? આ તકલીફ અમારે 10-12 વર્ષથી. બરાબર.